કેટલું કેટલું ચાલુ? ચાલો. હરિહર હરિહર. હવે ગંગા સતીએ એવું કીધું છે કે આ તો અત્યારે હું જે તને જ્ઞાન આપું છું એ જ્ઞાન અધૂરિયાને ન કહેવાય. આશરે 150 વર્ષ પહેલા ગંગા સતી થઈ ગયા ત્યારે એને એમ કીધું કે અધૂરિયા ન કહેવાય. 150 વર્ષ પહેલા પ્રજા સારી હતી, આપણી જેવી અત્યારે ખટપટી ના તે રાજકારણમાં ને એવું નહોતી. તો એ સમજતા હતા કે આ જે વાત છે અત્યારે તત્વની વાત છે, વેદાંતની વાત છે, એ અધૂરિયાને ન કહેવાય. અધૂરિયો કોને કે ખોટો હોય અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય, હાવ ખોટો હોય પહેલેથી, અને મોટા મહાન સંતનો દેખાવ કરવો છે, લોકોને છેતરવા છે. હવે નિરાત નામનો પંથની એક વાત કરવાની છે, પછી એક બીજી વાત કરું. નિરાત પંથમાં બધાને હું બ્રહ્મ છું, બ્રહ્મ આવી રીતે છું, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર મારા હણાઈ ગયા છે, હવે મારે કાંઈ છે જ નહીં, મારી હું નિર્વિચાર શક્તિ મારામાં આવી ગઈ છે, કારણ કે હું જાણું છું, જીવનમાં નથી, ખાલી બૌદ્ધિક રીતે જાણે છે, અને પછી ધંધો કરતો હોય. એવા એક ભાઈ ત્યાં હતા નિરા આપણે ભરૂચમાં, એનું નામ સ્નેહી. એ બ્રહ્મજ્ઞાની, વિઝિટિંગ કાર્ડ છપાવ્યા, બ્રહ્મજ્ઞાની સ્નેહી ફલાણા ફલાણા. અમારી દુકાન હોલસેલની દુકાન અંકલેશ્વરમાં ફલાણી ફલાણી જગ્યાએ મળશે, વ્યાજબી ભાવે અમે આપીએ છીએ, બ્રહ્મજ્ઞાની ફલાણા ફલાણા. હવે તમે વિચાર કરી લો, બ્રહ્મજ્ઞાની હોલસેલનો વેપારી છે અને વેપાર કરે છે, 2 પત્ની છે. અને આપણે પૂછીએ કે આ કેમ, તો કે એ તો એક કાત્યાની છે અને એક મૈત્રી છે, હું તો યાજ્ઞવલ્ક છું. આ અધૂરિયાને કહીને આનું પરિણામ આવે. હવે એ બધાને શિખામણ દે તો કેવી કાપે? આ વ્યક્તિ છે અત્યારે જીવે છે. હવે બીજી વ્યક્તિની વાત કરું કે હંસનિવાસ જે આશ્રમ છે એની બાજુમાં તપોવન નામનો એક આશ્રમ છે. ખુલ્લું કહું, મને કાંઈ વાંધો નથી, જે કેવું એ કે. અને તપોવન નામનો આશ્રમ છે, એ છોકરીઓને છેતરે છે, મોટા ભાગે છોકરીઓ. છોકરીઓને એમ કે હું તને કુંડલીની શક્તિ જાગૃત કરી દઉં એટલે ત્રિકાળ જ્ઞાન થઈ જાય, 3 કાળનું જ્ઞાન થઈ જાય, શું થવાનું છે, શું થયું છે. હવે આ જે વિજ્ઞાન છે, કુંડલીની શક્તિનું વિજ્ઞાન, એ હિમાલયના યોગીઓ સિવાય ઉપયોગ કરવાનો નથી. જ્ઞાન છે એ વાત સાચી છે. હવે એમાં 2-3 છોકરીઓને એને પ્રયોગો કરાવ્યા. બીજો એક છે કુંડલીની શક્તિ, એટલે જ્યારથી નેત્રથી નીકળે છે ગુદાન લિંગની વચ્ચે. હવે જો એ ઉજ્જવળ જાય, સુષુમ્ના નાડીમાં જાય તો ઠીક છે, પણ સૂર્ય નાડીમાં જાય કે ચંદ્ર નાડીમાં વહી જાય ભૂલથી તો ગાંડો થઈ જાય, આપઘાત કરે, હાવ બેશુદ્ધ થઈ જાય, એવા અનેક રોગો થાય અને એ મટે નહીં, ઠેઠ જીવે ત્યાં સુધી. એવી એક રજપૂતની છોકરી
અંકલેશ્વરમાં ભણેલી ગણેલી, ખૂબ સારું ભણેલી, એ આ પ્રયોગમાં આવી અને એને પ્રયત્નો કર્યા. હવે એની કુંડલીની શક્તિ વહી ગઈ સુષુમ્નામાં. અરે સુષુમ્નામાં જાય તો સારું, વહી ગઈ ચંદ્રનાડીમાં. પછી આખું શરીર બળે, આખું શરીર બળે અને માથાની અંદર બધું થાય, ફેર ચડે ને એવું બધું. લગભગ એકાદ વર્ષ સુધી આમ નામ બિચારી રખડી. કોણ હમું કરી દે, કોઈ હમું કરી દે, કારણ કે એના કરતાં વધારે જાણકાર હોય તો થાય. પછી અહીં આવી, મગનભાઈ મારી હારે હતા. અહીં આવી, મને તો એનું કોઈ જ્ઞાન નથી, કુંડલીની શક્તિનું પાછું સમન કેમ કરવું એ જ્ઞાન મને નથી. એ છોકરીએ ફરિયાદ કરી કે હું મારા છોકરાને તૈયાર નથી કરી શકતી, એને સ્કૂલ બગડે છે, મારા પતિને હું હાચવી નથી શકતી, મારી નોકરી બગડી ગઈ, આ બધી ફરિયાદ કરી. અને હવે મને આપઘાત કરવાનું મન થાય છે, અને જો તમે કાંઈક મને રસ્તો બતાડો, નકર હું આપઘાત કરીશ, કારણ કે હું એ કંઈ મેળવી નથી. એ છોકરી કીધું, રજપૂતની છોકરી. આ છોકરીનો નંબર એ છે હજી મારી પાસે. મને આનું કોઈ જ્ઞાન નહીં, પણ આ શાંતિ કેમ થાય એમ નમ મગજમાં કંઈક આવ્યું અને મેં એને સરસ્વતીનો મંત્ર આપ્યો. અઠે ગઠે, કાંઈ હું જાણું નહીં, અને સરસ્વતીનો મંત્ર આપ્યો. અને મેં એને કીધું તું આ સતત કરી, અને એને કર્યું. પાછી આવી અને અમને પાછી મળી, અને હવે હું બરાબર થઈ ગઈ છું, હવે મને કોઈ તકલીફ નથી. આ અધૂરિયાને ન કહેવાય, જે ગંગા સતીએ કીધું છે એ વાત તદ્દન સાચી છે. પોતાની નવી નવી છાપ પડાવવા માટે થઈને મેં આ સુદર્શનનો પ્રયોગ કર્યો છે, મેં આ પ્રયોગ કર્યા છે. આવા બધા પ્રયોગો કરી અને લોકો પાસેથી લૂંટવાની જ વાત છે. લોકો પાસેથી મોટી મોટી શિબિરો અને પ્રયોગ એવા બતાવે કે એ થોડીક વાર થાય. તે ગંગા સતીએ જે આજથી 150 વર્ષ પહેલા કીધું કે અધૂરિયાને કહેવાય નહીં, આ વાત એટલી બધી ઊંચી છે, પવિત્ર છે, અને આ જિજ્ઞાસુ હોય, વ્યાકુળતા હોય પરમાત્મા પ્રાપ્તિની, એને કહેવાય. કારણ કે કીધા વગર તો મારું રહે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પૂર્ણ સમજાય. હવે ગંગા સતીએ કીધું કે આ ગુપ્ત રસ છે, ખરેખર ગુપ્ત જ છે. ખરેખર બ્રહ્મ જ્ઞાન છે એ ગુપ્ત જ છે. પણ જે સાધકો છે, જે જિજ્ઞાસુઓ છે, એને કહેવાથી માત્ર ફાયદો એટલો છે કે જો એ કરે સાધનાઓ તો એને આ જે જ્ઞાન છે એ મદદરૂપ થાય. જો કરે તો. હવે આટલા બધા તમે છો 35-40 જણા, એમાંથી એકાદાને જો લાગી જાય તો કલ્યાણ થઈ જાય. એટલા માટે છે, બાકી તમે કાંઈ 35 જણાનું કલ્યાણ થાય એવું તો બનવાનું નથી. કારણ કે હું તમને ગમે એટલું કહીશ તો એ ગંગા સતી જેવું પડઘો નહીં પડે. એ તો સુખદેવજી હતા અને સામે પરીક્ષિત હોય, ગંગા સતી હતા
અને સામે પાનબાઈ હતા, અષ્ટાવક્ર હતા, સામે જનક હતા. આવો કોક જનક થઈને, એમ તો હું છાતી ઠોકીને કહું છું કે જનક થઈને આવો, 3.5 વર્ષ હું કહું એ પ્રમાણે કરવાનું. એટલે વાત એની સાચી છે. ગંગા સતી આટલા બધા 150 વર્ષ પહેલા હતા, અને છતાંય હવે પછી શું થાય છે, અને આ તત્વને જાણવા માટે કેટલું અઘરું છે, અને કોને કહેવાય કોને ન કહેવાય, આ બધી શિખામણ આપી. જાણવા જેવી આ તો વાત છે અજાણ. હજી તું જાણતી નથી, હજી તને કોઈ જ્ઞાન નથી થયું. જાણવા જેવી વાત છે આ તો અજાણ. આ તો, અને આ તને કહું છું કે અધૂરિયાને ન કહેવાય. જે અજાણ વાત છે એ અધૂરિયાને ન કહેવાય એમ શિખામણ દે છે. તને તો હું કહું છું, તને તો અત્યારે નીચે કરીને બેસી ગઈ છું 52 ભજન, તારે મુક્ત કરવી જ છે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પૂરણ સમજાય. ગુપ્ત રસ છે, ગુપ્ત રસ છે અટપટો. અટપટો તો છે જ, કાંઈ એ સ્પષ્ટ સમજાય. એ તો આખું પહેલેથી મારી પાસે બેસો તો છેલ્લે સમજાય, કાંઈ કટકે કટકે નહીં સમજાય. જોકે આ તો અત્યારે આ છે તમને સમજાય છે એટલું. ગંગા સતી એ તો કહે છે, પણ આપણે પાનબાઈ નથી. ગંગા સતી તો કહે છે, પણ આપણે પાનબાઈ હજી નથી ત્યાં. આંટી મેલો તો પૂરણ સમજાય એટલે શું? આંટી મેલો તો પૂરણ સમજાય. આંટી એટલે શાસ્ત્રમાં ગ્રંથિ કીધી છે, ગ્રંથિ. એમને ગંગા સતી એને આંટી કીધી છે. આંટી ને ગ્રંથિમાં ફેર નહીં, એક જ છે. ગ્રંથિ એટલે ગાંઠ. હવે ગાંઠ જે છે એ શું છે? અત્યારે આપણે બધા બ્રહ્મ સ્વરૂપ છીએ. અત્યારે તમે કે હું અજ્ઞાની હોવા છતાં આપણે ભલે આપણે એમ કહીએ કે હું તો ફલાણો ભાઈ છું, હું તો ફલાણો ભાઈ છું, મારો આ ધંધો છે, આપણે એમ કહીએ, પણ છતાંય બ્રહ્મજ્ઞાની તો છીએ. પરંતુ આપણે જાણતા નથી. બ્રહ્મજ્ઞાની હોવા છતાં આપણે જાણતા નથી. એમાં કાંઈ કરવાનું છે જ નહીં. પરમાત્માને લાવવા માટેના પ્રયત્નો કોઈ છે જ નહીં. તમે પરમાત્મા સ્વરૂપ જ છો. અરીસો નથી એમ નહીં. અરીસા ઉપર 1 ઇંચનો મેલ ચડી ગયો હોય અને પછી એમ કહો કે અરીસો નથી ભાઈ, અમારા ઘરમાં અરીસો નથી. અરીસો તો છે જ, તમે મેલ કાઢો. અહીં ગંગા સતી એમ કે છે આ આંટી છોડો. કઈ આંટી? હું બ્રહ્મ નથી. આંટી મેલો તો પૂરણ સમજાય. તો પૂરણ સત્ય વસ્તુ, આ જગત શું છે, બ્રહ્મ તત્વ શું છે, પ્રકૃતિ શું છે, આ પ્રકૃતિના બધા રૂપો આ કેવી રીતે છે, આ સમજાય. હું એમ કહું કે મારા શરીરના એક વખત રીંગણા બનશે, મારા શરીરના એક વખત ટેબલ બનશે, મને તો સમજાય છે, અને થશે જ 100%. એવી રીતે આપણા બધાના
રીંગણા થાય, બટાકા થાય, ભાઈ પાછા ખાવામાં આવે, ભાઈ પાછા બીજા થાય. એક ચક્ર, આ ચક્ર એક ક્ષણમાં સમજાઈ જાય. આ કોણ હલે હલે? ઠીક, હા, મિતેશના મમ્મી છે. આટી મેલો તો પૂર્ણ સમજાય. એટલે આ જે ગાંઠ છે ને, ગાંઠ છૂટી જાય તો તત્વ બધું સમજાય છે. પણ આ ગાંઠ એટલી એવી છે, કેટલાય જન્મની, 5-10 હજાર જન્મની, અને એવું બેસી ગયા છે. ગઈકાલે વાત કરીને હું તો બકરું જ છું, બકરું જ છું, બકરું. હવે બકરામાંથી સિંહ થતા એ આટી, હવે બકરું સિંહ નથી એમ એ સમજણ છે, એ આટી. એ આટી આપણા બધામાં અત્યારે છે. અત્યારે સાંભળો છીએ, કહીએ છીએ, હું કહું છું, છતાં તમે હું જે અંદરથી કહું છું એનો ખરો અર્થ કદાચ હું માનું છું, મને એવું થાય છે કે એ ખરો અર્થ કદાચ હજી સમજ્યા પણ નહીં, એની ગંભીરતા પણ નહીં સમજ્યા. બહુ અઘરું છે. તે જ ગંગા સતીએ કીધું, ને ગંગા સતીએ તો કેટલું હેલું કરીને કીધું છે, છતાં અઘરું લાગે છે. ગામઠી ભાષામાં ભાઈરે નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. કેવું સરસ કહી દીધું, નિર્મળ થઈને આવો મેદાન. પેલા તો કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધું છે ને એ નિર્મળ થવું પડે. નિર્મળ ક્યારે થવાય? હવે નિર્મળ આપણે નથી એનું કારણ શું? આજે આપણે નિર્મળ નથી એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આપણે અહંકારને પોષીએ છીએ. અહંકારમાં કામ, ક્રોધ, મોહ, લોભ, આ તે બધું છે અહંકારમાં. અને અહંકાર છે ત્યાં સુધી અહંકાર નિર્મળ નહીં થવા દે. શાસ્ત્રની ભાષામાં ગંગા સતી એવું કહે છે, ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી તમે હજી આ સાધનાના અધિકારી પણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો જ્યારે બરાબર આપણે લય થઈ જાય, ત્યાર પછી આપણે મેદાનમાં જવાના અધિકારી છે. ચિત્ત સુધી નિર્મળ થઈને આવો મેદાનમાં. એટલે તમે ચિત્ત સુધી કરી, ચિત્ત સુધી તો પહેલા કરવી જ પડશે. કોઈ શાસ્ત્ર તમે ગમે બ્રહ્મજ્ઞાની જે થયા હોય છે એના ચોપડા હોય કે ઉપનિષદ હોય, તમે વાંચો, ગમે એટલા વાંચો, 121 ઉપનિષદ છે, એમાં એક જ લખ્યું છે ચિત્ત સુધી. સાધકને પહેલા ચિત્ત સુધી કરવી પડે. ચિત્ત સુધી આપણી નથી અને આપણે બહુ સાધક મોટા કેવડાવતા હોય તો એની ખોટું પડે. કારણ કે અહંકાર જે છે એ તમને તમારી પ્રશંસા માટે થઈને તમને ક્યાંય દોરી જાય ને એનું પછી શું પરિણામ આવે એ તમને ખબર નથી.
કાલે પરમદી મગનભાઈને આપણે ભાઈને હરિભાઈ નથી અત્યારે, હરિભાઈ છે આમાં નથી ને, હરિભાઈને કહેતો હતો તમારો અહંકાર તમારો શત્રુ છે, તમારો અહંકાર તમારો શત્રુ છે. હું કહું છું એટલું જ નહીં, ગીતામાં હોત કીધું છે કે તમારો અહંકાર તમારો શત્રુ છે. કેમ? તમને ક્યારેક ક્યારેક એવા ખોટા પડાવી દે, એવી જગ્યાએ તમને મૂકી દે. કોણ? તમને હાવ નીચી કોટીની જગ્યાએ તમને અહંકારનું જો તમે માનશો તો તમને હાવ નીચી કોટીની જગ્યાએ મૂકી દે. એ અહંકાર. અને તમારા જીવનમાં બને છે છતાં ઓળખતા નથી. તમે કીધું ને કે તમારો અહંકાર તમારો દુશ્મન છે, ને અહંકાર જ્યાં સુધી છે ને તમે સાધનાની ભૂમિકામાં નહીં આવી શકો, સાધક તરીકે તમે નહીં આવી શકો. તમે ગમે એમ કરીશો, તમે માની લેશો કે મારી ચીજ શુદ્ધિ થઈ, ખોટી છે, બહુ અઘરું છે. અને ચીજ શુદ્ધિ થઈ પછી ગાડી તમારી એકદમ પાટે ચડી ગઈ. અત્યારે જે કરો એ કરો. આપણે અત્યારે જે બેઠા છે અને ગંગા સતીના વિશે વાત થાય છે, તો એક જ અત્યારે સુધી ગંગા સતીનો જો આપણે એનો ઉપયોગ કર્યો હોય કે મેં એને જાણ્યું, તો હું એટલું જ તમને કહું કે ગંગા સતીનો જો તમારે બોધ લેવો હોય તો સુરતાની વચ્ચેની જે વાત કરી એ તમને હેલામાં હેલું છે અને ચીજ શુદ્ધિ કરાવી દે છે, પણ તમે નહીં કર્યો. આમાંથી કોક એવો નીકળે છે મેદાનમાં આવે કે આ મેં કર્યું, બાકી બહુ અઘરું છે. ખાલી સુરતા, તમારા હોઠની જીભ હલે નહીં એવી રીતે કોઈ મંત્ર ચાલુ રાખો. આ ગંગા સતીને આ મંત્ર દ્વારા ગંગા સતીને પાર ઉતાર્યા. હવે સમજો તો પછી આપણે શું કામ ન કરીએ? આમાંથી એક જ બોધ લઈ લઈ આજે હાલશે, હવે ક્યાં સુધી હાલશે એ તો કાંઈ કહી શકાય નહીં. 52 ભજન છે, એમાંથી 52 પૂરા થાય છે કે બીજમાં વિઘ્ન આવશે કે શું છે, પણ છતાંય એટલું તમે સંકલ્પ કરો બધાય કે આપણે ગંગા સતીની જેમ જેને એને કીધું છે કે આ તો હું તને યુક્તિ બતાડું છું, અને હકીકતી યુક્તિ બહુ સારી છે કે તમારા શ્વાસે શ્વાસમાં એ મંત્ર બોલાય છે. 21,600 એમને વપરાઈ જાય છે. નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ, જાણી લ્યો જીવની જાત. જીવ, જીવ એટલે આ હું તમને કહું છું ને અંતકરણ. અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે તે, એને પહેલા જાણી લ્યો. અંતકરણની વાત કરે છે, જાણી લ્યો જીવની જાત. એને આપણે દેશી ભાષામાં જીવ કહેવાય, શાસ્ત્રની ભાષામાં અંતકરણ કહેવાય. અને એને જાણવાથી શું તમે એ જાણો કે અહંકારને કારણે આ બધું થાય છે. અહંકારને કારણે આ બધું મારી તમોગુણ ને રજોગુણથી જ આખા સંસારમાં જે કંઈક થાય છે, ભૂલો થાય છે કે સારું થાય છે. અહંકાર ક્યારેક ક્યારેક તમને તમારો દુશ્મન થઈને બેસી જાય, તમને ખબર જ નથી.
એટલે એમણે કીધું કે જાણી લો જીવની જાત, અને આ જીવની જાત જાણ્યા પછી ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધિ થાય પછી તમારી ગાડી પાટે ચડી જાય. પછી શક્ય નથી, પાછું વળવાની શક્ય નથી, પાછું વળવાનું શક્ય નથી. પણ ચિત્તશુદ્ધિ સુધી તો પહોંચવું. એમાં જ એ દરમિયાનમાં જ તમારે બધી તકલીફો છે. એની અંદર તમને બધા આવરણો આવશે, વિઘ્નો આવશે, બધું જે ઘણું ઘણું થાય છે એ બધું એમાં થાય છે, ચિત્તશુદ્ધિ નહીં થઈ હોય ત્યાં સુધી. હવે પછી જે કે છે, જુઓ બહુ સરસ વાત કરે છે. સજાતિ વિજાતિની યુક્તિ બતાવવું ને બીબે પાડી દઉં ભાત. 10 મિનિટ, 10 મિનિટમાં કહેવાય. આપણે છેલ્લે શું થવું, આપણી સ્થિતિ શું? મનુષ્ય શરીર આવ્યું અને પછી જો મુક્તિ ન મેળવીએ તો આપણા જેવા મૂર્ખા બીજું કોઈ નહીં. મનુષ્ય શરીર એટલા માટે જ આવે છે કે મનુષ્ય શરીર વાટે થઈને જ પરમાત્માની પ્રાપ્તિ થાય. એ શરીર બીજા કોઈ શરીર વાટે નહીં. તો હવે મનુષ્ય શરીર મળ્યું તો શું કે છે, ગંગા સતીએ કીધું છે, સજાતિ વિજાતિ. અત્યારે હાલમાં આપણી પરિસ્થિતિ, આ છોકરો છે, આ છોકરી છે, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ કાળો છે, આ ધોળો છે, આ આવો છે, આ આવો છે, આ ભેદ, આ બધા ભેદ આપણામાં છે હાલમાં. આ ભેદ હોવાનું કારણ અહંકાર. ભેદ હોવાનું કારણ અહંકાર. આ કાળો છે, આ ધોળો છે, આ છોકરો છે, આ છોકરી છે, આ મારા પિતા છે, આ મારા ફલાણા છે, આ ડાક્ટર છે, આ બધું જે સંસારની અંદરના જે ભેદ દેખાય છે, એનું કારણ આપણે અહંકાર. ગંગા સતી શું કે છે? ગંગા સતી એમ કીધું, સજાતિ વિજાતિની યુક્તિ બતાવું કે જો તું બેટા, હે પાનભાઈ, તું બ્રહ્મ સ્વરૂપ જો થા, ત્યાં સજાતિ ને વિજાતિ એવું કાંઈ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પુરુષ, સ્ત્રી, છોકરો, છોકરી, એ ત્યાં એ તમારા સાચા સ્વરૂપમાં કાંઈ જ નથી. આપણા સાચા સ્વરૂપમાં આ ભેદ નથી. જો એ સ્થિતિ પ્રાપ્ત થાય તો ત્યારે, એટલે પાનભાઈને એમ કે છે કે આ તને યુક્તિ બતાડું. ક્યારે, કેવી રીતે? કે તું જો આ સાધના કરીશ અને આટલી સુધી આવી તો તને હું બતાવું યુક્તિ. સજાતિ વિજાતિની યુક્તિ બનાવું, બીબે પાડી દઉં ભાત. બહુ સરસ વાત કરી. બીબે પાડી દઉં ભાત. બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી. સજાતિ વિજાતિ ક્યારે થાય? બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે. આ માણસ છે ને, આ પશુ છે ને, આ ગાય છે, એ ભેદ પણ નથી રહેતા પ્રભુ.
માત્ર પ્રકૃતિના સ્વરૂપ શું છે, માત્ર બ્રહ્મ તત્વ શું છે, એનું શું કાર્ય છે, આ વિશ્વ શું છે. તમે મહાન છો, ક્યાંના ક્યાં પહોંચી જાઓ, આખા વિશ્વને તમે જાણી શકો. સામે આવે ને આ તમને ખબર પડવા માંડે કે આ કોણ છે. એટલે એમ કે છે બીબે પાડી દઉં ભાત. શાસ્ત્ર, વેદાંત અને જે બ્રહ્મનિષ્ઠ થયા છે તે બધા એમ કે છે કે આ જ્ઞાન થયા પછી આ જ્ઞાન છેવટનું જ્ઞાન છે અને ગમે એવા પરિસ્થિતિમાં આ જ્ઞાન જાતું નથી. બીબે પાડી દઉં ભાત. હવે સમજો તમે બરાબર. એક વખત બ્રહ્મ જ્ઞાન થઈ જાય અને તમે બ્રહ્મને જોઈ શકો, તમે આખા બ્રહ્માંડને જોઈ શકો, આખા બ્રહ્માંડની સ્થિતિને તમને સમજી શકો, તમે કોણ છો, તમારા બધા આજુબાજુમાં શું છે, આ ધંધા શું છે, આ બધું સમજાઈ જાય. પણ એ સમજાઈ જાય પછી ગમે એવી પરિસ્થિતિ થાય તોય આ જ્ઞાન જાતું નથી. એ 100% સાચી વાત. શરીરની પરિસ્થિતિ થાય, માનસિક પરિસ્થિતિ થાય, ગમે તે પરિસ્થિતિ થાય, આ જ્ઞાન ત્યાં પછી જ્ઞાન જાતું નથી. એટલે ગગા સતીએ કીધું કે આ જ્ઞાન થાય બીબે પાડી દઉં ભાત. એટલે વહેલા આપણા સાડીઓ હોય, સાડીઓને બીબાથી ભાત પાડવામાં આવતું અને એ ફાટી જાય ત્યાં સુધી એ ભાત જાય નહીં. એટલે ડિઝાઇન, હા, સિક્કાની જેવું, રબર પ્રિન્ટ. હા, એવું હતું પેલા. સાડીઓને ભાત એવી રીતે જ પડતી અને એ એવા કેમિકલો હોય કે ગમે એટલું ધોવે તો એ બીબું ભાત જાય નહીં, ફાટે પણ ફીટે નહીં. આખી સાડી ફાટી જાય, બધું થાય, પણ છતાં એ ભાત પાડી હોય ને એ જાય નહીં. એટલે એ શબ્દ એના વખતનો. અત્યારે તો સાડીઓને પ્રિન્ટિંગ આખું જુદું છે, પણ એ વખતે બીબા હતા. જેમ સિક્કો મારે ને એમ એક કલરમાં બોળે એ મારે, પછી બીજો બાજુમાં મળે, આવી રીતે સાડીને પાથરતા મોટી પાટ ઉપર અને પછી એમાં બીબા મારતા અને એ જાય નહીં. એટલે ગંગા સતીએ કીધું બીબે પાડી દઉં ભાત. હવે જો તું બરાબર તૈયાર થઈ જા, બરાબર તૈયાર થઈ જા અને આ બધી મારી શિખામણો યોગ્ય રીતે તું આવી જા મારી સામે, બીબે પાડી દઉં ભાત, તને બધું બતાવી દઉં. અને એનું પરિણામ એ આવશે, બીબે ભાત પાડ્યા પછી એક જ ભાત, બીબે ભાત પાડ્યા પછી એ ભાત જાય છે નહીં. કારણ કે આગળ કહે છે કે સજાતી વિજાતીની તને યુક્તિ બતાવું. ક્યારે જશે બ્રહ્મ જ્ઞાન થશે ત્યારે સજાતી કે વિજાતીના છોકરો, આ છોકરીના, બ્રાહ્મણને, આ ક્ષત્રિય, આ વૈશ્યને, આ શુદ્ર, એ કાંઈ નહીં રહે. તારી સ્થિતિ આવી થશે ત્યારે આ કાંઈ નહીં. બાયરે પિંડ બ્રહ્માંડથી પડશે પૂરું. એક જ મિનિટ છે, તો બહુ સરસ વાત આવી. દોઢ જેવી છે. પિંડ બ્રહ્માંડ આ એને જોયું હોય એને જ ખબર પડે, એને જ્ઞાન થાય. પણ હવે વાત તો બહુ લાંબી છે થોડીક, કારણ કે પોતાનું જે જ્ઞાન થયું છે એ એને કહી દીધું. ગંગા સતીએ પાનબાઈને પોતાનું જ્ઞાન છે પિંડ બ્રહ્માંડ. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. એને કહી દીધું પોતાનું જ્ઞાન.
પિંડ બ્રહ્માંડથી પર છે. હજી પાછી એમ કે છે આખું બ્રહ્માંડ છે અને પિંડ છે એટલે મારું શરીર છે. બ્રહ્મ તત્વ જે છે એ એનાથી પર છે એમ કે. ગીતાના 7મા અધ્યાયમાં કીધું છે, હે અર્જુન, મારી બે પ્રકૃતિ છે, એક પ્રકૃતિ પરા અને એક અપરા. પરા અને અપરા, આ મારી બે પ્રકૃતિ. આમાં પિંડથી બ્રહ્માંડ સુધીની વાત આખી જે કરી એમાં પરા અપરા બે આવી ગયા. કાલે કહેજો. હવે આ બાબતમાં થોડાક કાલે છણાવટ કરીશું. અત્યારે હાવ ટાઈમ થઈ ગયો છે એટલે પિંડ બ્રહ્માંડ